हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधा मजामां ने आज આવી ગયા હતા આપણે પાણી ઢોળમાં। તો પાણી ઢોળની ક્રિયા ચાલુ થઈ ગઈ છે અને અમે લોકો પણ બેસી ગયા હતા પાણી ઢોળમાં। અને પછી છોકરા એક બાજુ મસ્તી કરતા હતા અને પછી બંનેને લાગી હતી ભૂખ, કેમ કે જમવાને જે વાર હતી તો અમે એને આપી દીધા કુરકુરિયા, કેમ કે એ શાંતિથી બેસી શકે અને એક બાજુ ક્રિયા બધી ચાલી રહી હતી એવી રીતના। પછી કરતા હતા દાન પૂન બેની દીકરીઓને જે એની ઘરની લગતી હતી, અને અમે તો હતા ભાણકી એટલે આપણને આપી દીધા હતા દાનમાં પૈસા અને એની બેની દીકરીઓને આપ્યું હતું વાસણ। અને આ છે મારા સ્વર્ગવાસી માસાનો ફોટો। આવી રીતના પાણી ઢોળની ક્રિયા પૂરી થઈ ગઈ। પછી બેસી ગયા હતા આપણે જમવા અને જમી લીધું પછી આવી ગયા હતા ઘર તરફ જવા। તો બધા ઊભા રહી ગયા હતા, મામા માસી અને તે ભાણેકી બધી। તો આપણે પણ સાથે ઊભા રહી ગયા થોડીક વાર અને પછી આપણે મૂકી હતી હીરાબાગ ગાડી, પણ કેમ કે આપણે બધાને જવું હતું એક સાથે રિક્ષામાં બેસીને કે વાતો કરવાની એટલે। અને પછી બધા એવી રીતના વાતો કરીને અલગ થયા, ધક્કામુક્કી કરીને બેસી ગયા ઉપરા ઉપર એકબીજા સાથે, કેમ બધાને બેહું એક જ રિક્ષામાં। આપણે લઈ લીધી આપણી ગાડી અને પહોંચી ગયા આપણે ઘરે તરફ આવતા હતા। અને પછી રસ્તામાં લાગી હતી બહુ તરસ, તો અમે બે ઊભા રહી ગયા રસ પીવા અને એક પાર્સલ લઈ લીધું દક્ષ માટે। આપણે પહોંચી ગયા ઘરે, દક્ષને આપી દીધો છે રસ અને તેના ભાગનો તે વેળો છે રસ પીવા જુઓ। અને આ ભાઈ બેઠા છે કેમ કે એને તે પી લીધો છે કેમ। અને દાનનું મહાદાન મળ્યું છે, એ શું છે તમને ખબર છે? ચાલો હું તમને બતાવું, એના વિશે વાત કરું છું। તો ચાલો તમને પહેલાં બતાવી દઉં। તમે જો એ રીતના કઢાઈ છે, દેખાય આવી રીતના છે હેન્ડલવાળું, અને આ થેલી ઉપર પણ મારા મમ્મીની સ્ટીકર લખેલું છે। તમને શાયદ કેમેરામાં ક્લિયર નહીં દેખાય, હું તમને બતાવું દઉં। ચાલો માસાનો આજે પાણી ઢોળતો હતી, અમે લોકો ત્યાં ગયા હતા। અને આ જે દાન મેં તમને વાત કરીને આ દાન વિશે, આ દાન મને નહોતું આપ્યું, મારા મમ્મીને આપ્યું હતું મારા માસીએ। એની જે બહેનો અને જે દીકરીઓ હતી ને એ બધીને આવું વાસણ આપ્યું હતું દાનમાં, અને ભાણેકીઓ હતી ને એને બધીઓને પૈસા આપ્યા હતા દાનમાં। અને આ દાન મારા મમ્મીએ આપ્યું હતું, એટલે મારા મમ્મીએ એમ કીધું કે તું આ લઈ જા, મને આપી દીધું મારા મમ્મીએ। મારા મમ્મીએ એમ કીધું કે હું લઉં કે તું લઉં, બે એક જ છે ને, એટલે આ મારે નથી જોતું કે તારે કાંઈ આવશે એ કે, એટલે એણે મને આપી દીધું। એટલે હું મમ્મીને કીધું કે આ દાન તમને મળ્યું છે તો તમે જ રાખો, મારે નથી જોતું એમ। પણ પપ્પા અને મમ્મીએ એમ કીધું કે તું લઈ જા ને ભાઈ, તને હું આપું છું ને એ કે એમ। એટલે મમ્મીએ કીધું તો પછી મેં કીધું કાંઈ નહીં, હાલો મમ્મી બહુ કહે છે તો લઈ જાઓ, કેમ કે માનો જીવ જ એવો હોય છે, જરીક પણ વસ્તુ હોય છે, જરીક વસ્તુ હોય ને તે છોકરીઓ માટે પહેલાં વિચારે કે આ બેનને આપી દઈશું। મારી મમ્મીની વાત નથી, બધાની માવું એવી જ હોય છે કે જે પણ કંઈ વસ્તુ જરીક હોય તો જરીકમાંથી જરીક પોતાને દીકરીને આપતી હોય છે। પ્રભા માસી જુઓ, આમાં મમ્મીનું નામ છે, એની પાસે ભલે કાંઈ પણ ના હોય પણ છતાંય એ પોતાની દીકરી વિશે પહેલાં વિચારે અને પછી એનું વિચારે। એટલે મમ્મી પછી મને પ્રેમથી કહેતા હતા તો મેં પછી મેં લઈ લીધું। એટલે આ બધી માવુંને મારા તરફથી દિલથી થેન્ક યુ કે અમને આવી સરસ માવું મળ્યું છે, જો અમારા વિચારે છે અને અમારું ધ્યાન રાખે છે। એ પોતે નથી રાખતા પણ અમારા માટે રાખે છે, એટલા માટે થેન્ક યુ। અને હા ફ્રેન્ડ, આપણે આજનો આ વિડીયો અહીંયા એન્ડ કરશું, તો ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય।